सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अस्तमिते आदित्ये याज्ञवल्क्य चंद्रमसि अस्तमिते शान्ते अग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुष इति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येतीति। આત્મજ્યોતિરેવાયમ પુરુષેતિ સ્વપ્નના સંદર્ભમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ જનક રાજાને કહે કે આત્મા જ એની જ્યોતિ છે. આત્મનેવ એમ જ્યોતિષા આસ્તે, આત્મરૂપી જ્યોતિથી જ વાસ્તવમાં આસ્તે આ ઘરમાં બેસે ઉઠે છે. પલ્યે બહાર જાય છે, કામકાજ કરે છે. કર્મ કરુતે વિપલ્યેતી, પલ્યે ઉઠે બેસે, કર્મ કરુતે બહાર જાય, વિપલ્યેતી પાછો આવે. તો હવે આ સ્વપ્નની જયારે વાત ચાલી રહી છે ત્યારે સ્વપ્નનું દૃષ્ટાંત લઈને આત્મપુરાણના ગ્રંથકાર આપણને એક બહુ ઉત્તમ બોધ આપે છે કે જાગ્રત અવસ્થામાં જ્યારે આપણને આ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે તત્વમસી તું બ્રહ્મ છે, ત્યારે ઉપદેશ કરવો અત્યંત ગ્રહણ કરવો કઠિન જણાતો હોય છે. કારણ કે આપણા મનમાં બહુ દ્રઢ ખ્યાલ હોય છે કે હું કોણ છું, હું સર્વ રીતે પરિચ્છિન્ન છું, મર્યાદિત છું, અલ્પ છું. આ પ્રકારનો ખ્યાલ મારામાં બહુ દ્રઢ હોય છે. આ જાગ્રત જગત છે પણ અત્યંત નક્કર જગત છે, મારા કરતા ભિન્ન છે, હું એના કરતા ભિન્ન છું. આ બધા ખ્યાલો બહુ દ્રઢ હોય છે. તો સ્વપ્નાવસ્થાના સંદર્ભમાં સ્વપ્નને જ્યારે જાગ્રતના દ્રષ્ટિબિંદુ જોવામાં આવે ત્યારે આપણને ઘણો એક સરસ બોધ પ્રાપ્ત થાય છે કે જેવી રીતે જાગ્રત અવસ્થાનું વ્યવહારિક સત્તાનું સર્જન કરનાર બ્રહ્મ છે, સર્જન કરનાર છે, પાલન કરનાર છે, લય કરનાર છે, નિયંતા છે, એ જ પ્રકારે સ્વપ્ન જગતમાં હું સર્જન કરનાર છું, પાલન કરનાર છું, લય કરનાર છું. આમ જે લક્ષણ બ્રહ્મ કહેવામાં આવે છે એ જ લક્ષણ સ્વપ્નના સંદર્ભમાં આહુમાં
આત્મા પણ ઘટે છે. આ રીતે સ્વપ્ન વિશે વિચાર કરતા સમજી શકાય કે હું બ્રહ્મ હોઈ શકું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ મહાવાક્ય છે, એની યોગ્યતા બતાવે છે, સંભાવના બતાવે છે. સ્વપ્નના સંદર્ભમાં 100 શ્લોકોની અંદર આ ભિન્ન ભિન્ન વસ્તુ બતાવે છે. યદ્વદેવ જગત સૃષ્ટો બ્રહ્મ સર્વસ્ય કારણમ. જેવી રીતે જગતની સૃષ્ટિ માટે બ્રહ્મ સર્વનું કારણ છે. ભૂત ભૂતે ગર્ભાઢ્યમ પ્રથમમ સૃજતે મનઃ. અને જગતનું સર્જન કરવાનું પહેલા બ્રહ્મ હિરણ્ય ગર્ભનું સર્જન કરે છે, જેમાં આ સમસ્ત સ્થૂળ શરીર કે વિરાટ જે છે રહેલું છે, એવા હિરણ્ય ગર્ભનું, સમષ્ટિ મનનું, સમષ્ટિ સૂક્ષ્મ શરીરનું સર્જન કરે છે. તસ્મિન સૃષ્ટિ, આ જગતના સર્જનમાં જ્યારે હિરણ્ય ગર્ભનું, સમષ્ટિ મનનું સર્જન થાય ત્યારે વિજાનાતિ, એમાં પછી જુએ છે સમગ્ર નામ રૂપાત્મક જગત. આ વિરાટ છે, આ વિરાટ પુરુષનું પરમાત્મા દર્શન કરે છે. અવ્યક્ત નામ રૂપેસ્મિન સ્થિતે આત્મનિ સર્વદા. હિરણ્ય ગર્ભ જે સૂક્ષ્મ છે, એમાં કેવી રીતે આ સમગ્ર સ્થૂળ નામ રૂપાત્મક રહેલું છે, અને એ પ્રકારે વિરાટ પુરુષનું સર્જન કરવામાં આવે. તો જેવી રીતે આ વ્યવહારિક જગતના સર્જનમાં પરમાત્મા કારણ અવસ્થામાં છે, અવ્યક્ત છે કે અવ્યાકૃત છે. સૌથી પહેલા સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે હિરણ્ય ગર્ભનું સર્જન કરવામાં આવે, એ દ્વારા સ્થૂળ શરીરનું, વિરાટનું સર્જન કરવામાં. તેવી જ રીતે એવમ શયાન પુરુષ મન માત્રૈક સાધન. તે પ્રકારે આ જીવા પુરુષ કે વ્યક્તિ શયાન, જે સૂતો છે, અર્થાત સ્વપ્નના દર્શન કરી રહ્યો છે. સૂતેલો કેમ સ્વપ્નનું સર્જન કરે છે? મનોમાત્રૈક સાધન. સ્વપ્નમાં આ જીવાત્મા પાસે માત્ર એક મનરૂપી સાધન હોય છે, અથવા મનરૂપી એક સાધનનું પહેલા સર્જન કરે છે. મનોમાત્રૈક સાધન ભવતી. મનરૂપી એક સાધનનું પહેલા સર્જન કરે છે. મનસા સૃજતે વિશ્વમ. અને પછી એ જ મનરૂપી સાધન વડે સમગ્ર સ્વપ્ન જગતનું સર્જન કરે છે. તો પરમાત્મા જેવી રીતે જે ક્રમથી જાગૃત જગતનું સર્જન કરે છે, તે જ રીતે આ જીવાત્મા સ્વપ્નમાં એવા જ ક્રમથી સ્વપ્ન જગતનું સર્જન કરે છે. આ બધા વિશ્લેષણ પરથી ગ્રંથકાર સમજાવે છે કે સ્વપ્નમાં પણ જીવાત્મા જાણે કે ઈશ્વર છે. જેમ બ્રહ્મા જાગૃત જગતનું ઈશ્વર છે, તેવી રીતે આ જીવાત્મા સ્વપ્ન જગતનું ઈશ્વર છે. અને માટે જીવ પણ બ્રહ્મ હોઈ શકે. એટલે આપણામાં આ પ્રકારના જે બધા ખ્યાલો છે, કેમ બ્રહ્મ હોઈ શકું? કે જો સ્વપ્નો તો કેવો છે, એટલે સ્વપ્ન જગતનું સર્જન કરનાર છે, પાલન કરનાર છે, લય કરનાર છે, તો ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. કે હા, હું પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન હોઈ શકું. હું જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર હોઈ શકું. આવું મારા વિશે ક્યારે કહી શકું? જ્યારે જાગ્રત ના દ્રષ્ટિબિંદુથી સ્વપ્નનું જ્યારે સ્વપ્ન પર વિચાર કરવામાં આવે, ત્યારે સ્વપ્નનું અનુસંધાન કરવામાં આવે જાગ્રતના દ્રષ્ટિબિંદુથી. અને તે જ રીતે આ જાગ્રતમાંથી ઉઠીને હું જો પારમાર્થિક અનુસંધાન કરતો, બસ બ્રહ્મ એટલે તો પારમાર્થિક દ્રષ્ટિબિંદુથી જ્યારે આ વ્યવહારનું અનુસંધાન કરવામાં આવે, ત્યારે બ્રહ્મ જગતનું સર્જક, પાલક, લય કરનાર છે. તે રીતે જાગ્રતના દ્રષ્ટિબિંદુથી સ્વપ્ન અનુસંધાન કરતો, હું પણ સર્જક, પાલક, લય કરનાર છું. આ કેવી રીતે આ વ્યક્તિ પોતાના બધા દ્રઢ ખ્યાલોથી ઉપર ઉઠીને કેવી રીતે પોતાના વિશે દર્શન કરી શકે, અને હું બ્રહ્મ છું એ પ્રકારની સંભાવના એનામાં બહુ દ્રઢ બની શકે. તો કેવી રીતે બ્રહ્મ અને આત્મા કોઈ ભેદ નથી? તો ભેદ પાડનાર કોણ છે? એ તો મિથ્યા વસ્તુઓ છે. જંતુનામ બ્રહ્મણો ભેદે.
એવું શું છે જે પાછું કેમ ઓછું છે એવું? તો જીવ અને બ્રહ્મા ભેદ ઉત્પન્ન કરનાર કોણ છે? શું જીવનું સ્વરૂપ જુદું છે ને બ્રહ્મનું સ્વરૂપ જુદું છે? માત્ર બંધ બે જુદા છે એટલે જુદા છે? તો કે નહીં. જંતુ નામ બ્રહ્મણો ભેદે સ્થૂલા દેહા ઉદાહૃતા સસૂક્ષ્મ. આ સ્થૂળ અને સૂક્ષ્મ, સૂક્ષ્મ દેહ સહિતનો જે સ્થૂળ દેહ છે જ વાસ્તવમાં એમાં અહંભાવ આ જીવને બ્રહ્મથી જાણે કે જુદો કરે છે. કેવી રીતે? યદ્વત ઉદ્દિષ્ટા ખસ્યેતે સઘટા ગૃહા. આકાશ હોય એની અંદર આવી જાતનો ભેદ જાણે કે સર્જન થાય. એક ઘડો છે ઘટાકાશ છે, એક ગૃહ છે ગૃહાકાશ છે. વ્યષ્ટિ અને સમષ્ટિ. આ વ્યષ્ટિ અને સમષ્ટિ સ્થૂળ અને સૂક્ષ્મ દેહ છે એની અહંભાવ વાસ્તવમાં જીવને બ્રહ્મ કરતા જાણે કે જુદો પાડે. જેવી રીતે આ ઘડામાં અને ગૃહની આકાશને અહંભાવને કારણે ઘટાકાશ જાણે કે ગૃહાકાશથી અને મહાકાશથી ભિન્ન થઈ જાય, તેવી રીતે આ વ્યષ્ટિ સમષ્ટિથી અને બ્રહ્મથી જાણે ભિન્ન હોય એ પ્રકારનો ભ્રમ થાય છે. બહિર્વાપી ગૃહે ચૈત ઘટેવા વિષમમ નહીં. આકાશ સંદર્ભમાં જોઈએ તો ઘરની બહારનો આકાશ છે મહાકાશ છે, ઘરની અંદરનો આકાશ છે ગૃહાકાશ છે, ઘટાનું ઘરની અંદર આકાશ છે ઘટાકાશ છે. આકાશમાં કોઈ વિષમતા નથી, અસમાનતા નથી, ભેદ નથી. ઘડાની અંદરનો આકાશ હોય, ઘરની અંદરનો આકાશ હોય કે ઘરની બહાર મહાકાશ હોય, આકાશમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એ તો એવું છે, નિરાકાર છે, પ્રકાશમાન છે, નિર્લેપ છે. અંતે રીતે તો વિષમત્વમ તો ગૃહકુંભાદિ સંસ્થિતમ. તો વિષમતા ક્યાં છે? જુદાપણું ક્યાં છે? કઈ વસ્તુ છે જે ઘટાકાશ ને ગ્રહાકાશ, ગૃહાકાશ અને બાહ્ય આકાશ એ બધાને જાણે એ જણાતો એ કોણ છે? તો ઉપાધિ છે. આકાશને જાણે કે બાહ્ય આકાશથી મહાકાશથી જુદા કરતા હોય. સ્થૂલ સૂક્ષ્મ શરીરેષુ વૈષમ્યમ સમુપસ્થિતમ. અંતે રીતે બ્રહ્મમાં ચૈતન્યમાં ભેદ કરનાર કોણ છે? આ વ્યક્તિગત ઉપાધિ જાણે ઘટાકાશ સમાન છે, સમષ્ટિ ઉપાધિ ગૃહાકાશ સમાન છે, ચૈતન્યમ બાહ્ય આકાશ સમાન છે. તો બાહ્ય આકાશ, ગૃહાકાશ, ઘટાકાશમાં ભેદનો ખ્યાલ ઉત્પન્ન કર, ભેદ પાડનાર નહીં, ભેદનો ખ્યાલ કે ભ્રમ ઉત્પન્ન કરનાર ઉપાધિ છે. કઈ ઉપાધિ છે? ગૃહરૂપી ઉપાધિ, ઘટરૂપી ઉપાધિ. તેવી રીતે બ્રહ્મ ચૈતન્યમાં, સમષ્ટિમાં, વ્યષ્ટિમાં જાણે કે ભેદ છે ભ્રમ ઉત્પન્ન કરનાર આ સમષ્ટિ સૂક્ષ્મ શરીરનું સ્થૂળ શરીર વિરાટ અને વ્યક્તિ સૂક્ષ્મ શરીરનું સ્થૂળ શરીર વ્યક્તિ વ્યષ્ટિ. બ્રહ્મણો ન સ્વરૂપેણ કુત્રાપી તથૈવ હિ. આકાશના સ્વરૂપમાં જે રીતે કોઈ પ્રકારનો ફેર નથી, તે રીતે બ્રહ્મના ચૈતન્યના સ્વરૂપમાં કોઈ પ્રકારનો ફેર નથી. પછી આ વ્યક્તિગત જીવાત્માના સ્થૂળ શરીરથી પરિચ્છિન્ન જણાતું હોય કે સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ પરિચ્છિન્ન જણાતું હોય કે અપરિચ્છિન્ન હોય, સ્વરૂપમાં ચૈતન્યમાં બ્રહ્મમાં કોઈ ફરક નથી. જેવી રીતે સ્વરૂપમાં આકાશમાં કોઈ પ્રકારનો તફાવત નથી. આ પ્રકાર ઉપહિત એટલે મર્યાદિત થયેલું જણાતું. આકાશમાં ભેદ નથી, ચૈતન્યમાં ભેદ નથી, એ તો જણાવ્યું. ઉપાધિમાં ભેદ છે. આ સ્થૂળ શરીર તો વ્યષ્ટિ એટલે વ્યક્તિગત સૂક્ષ્મ શરીર સહિતનું સ્થૂળ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર સહિતનું સ્થૂળ શરીર. આપણે વ્યષ્ટિ સ્થૂળ શરીર કહીએ અને આપણે વિરાટ કહીએ અને મન સૂક્ષ્મ શરીર કહીએ અને હિરણ્યગર્ભ કહીએ.
એમના કદમાં ફેર છે, વ્યાપકતામાં ફેર છે, પરંતુ એ જે કાર્ય કરે છે એમાં કોઈ ફેર નથી. હિરણ્યગર્ભ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે એ જે કાર્ય કરે છે એવું જ કાર્ય મન જે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર છે એવું જ કાર્ય કરે છે. વિરાટ જે સમષ્ટિ સ્થૂળ શરીર છે એ પણ એવું જ કાર્ય કરે છે જે આ સ્થૂળ દેહ જે વ્યષ્ટિ સ્થૂળ શરીર છે. એ દ્રષ્ટિએ ઉપાધિમાં પણ બહુ ભેદ નથી. એટલે બધા પ્રકારનો અભેદ બતાવે છે. ઉપહિતમાં તો સ્વરૂપત કોઈ પ્રકારનું ઐક્ય છે. ઉપહિતમાં ઐક્ય નથી, પણ એવો ભેદ નથી. કોઈ કદ સિવાય, વ્યાપકતા સિવાય બાકી એવો કોઈ એમાં ભેદ નથી. સૂક્ષ્મ શરીરમ જંતુનામ મનોમાત્રમુદાહૃતમ યથા હિરણ્યગર્ભોયમ બ્રહ્મણો વ્યક્તરૂપિણ. જેમાં હિરણ્યગર્ભ છે અવ્યક્ત ઉપાધિ સાથે અહમભાવ ધરાવનાર ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવે. માયા કહો, પ્રકૃતિ કહો, વ્યક્ત કહો, કારણ અવસ્થા કહો, એમાં અહમભાવ ધરાવનાર ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવે. સમષ્ટિ કારણ શરીર, સમષ્ટિ સુષુપ્તિ કે પ્રલયમાં અવ્યક્તમાં અહમભાવ ધરાવનાર ચૈતન્ય ઈશ્વર કહીએ. સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સ્વપ્ન કહો, હિરણ્યગર્ભ કહો, એમાં અહમભાવના હિરણ્યગર્ભ કહીએ ને પછી વિરાટ. તો કહે છે અહીંયા કે જેવી રીતે આપ ઈશ્વર જે છે હિરણ્યગર્ભ રૂપી સમષ્ટિ જે મન છે એ દ્વારા આ સમષ્ટિ સ્થૂળ શરીરનું સર્જન કરે છે, તેવી રીતે આ જીવાત્મા પણ વ્યક્તિગત જે મન છે એ દ્વારા વ્યક્તિગત સ્થૂળ શરીરનું સર્જન કરે છે. એટલે સ્વપ્નમાં, પરમાત્મા જાગ્રતમાં, વ્યવહારમાં, આ જીવાત્મા સ્વપ્ન એવું જ કરે છે. નિર્મિમિતે યથા હિરણ્યગર્ભોયમ નિર્મિમિતે યથા તેન સૂત્રેણેવ જગતપટમ. ભગવાન શું કહે છે ખબર છે? આ જગતરૂપી વસ્ત્ર જે છે ને એ વણે છે. જગતરૂપી વસ્ત્ર વણવા માટે એનું સૂત્ર કયું, તંતુ કયું? તો કે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ રૂપી સૂત્રથી, તંતુથી જેવી રીતે ઈશ્વર આ વ્યાવહારિક કે જગતરૂપી પટ છે, વસ્ત્ર છે એને વણે છે. તથા શયન પુરુષ મનસૂત્રમ જગતપટમ નિર્મિમિતે. અંતે રીતે આ સ્વપ્ન ઈશ્વર છે જીવાત્મા એ પોતાના મનરૂપી સૂત્રથી સ્વપ્ન જગત છે એનું નિર્માણ કરે છે. સરખું જ થયું. હિરણ્યગર્ભ સમષ્ટિ છે, અમન વ્યષ્ટિ છે, એવો ભેદ ખરો. પણ એ જે કાર્ય કરે સર્જન કરવાનું, સ્થૂળ સર્જન કરવાનું જે કાર્ય કરે છે એમાં આ હિરણ્યગર્ભ અને વ્યક્તિગત મનમાં કોઈ ઝાઝો તફાવત નથી. પછી હવે 338 પાન પણ આગળ વધીએ. 291 શ્લોકથી. વ્યષ્ટિ સમષ્ટ્યો અભેદમ વક્તુમ તયો સાધર્મ્યમ આહ. વ્યષ્ટિ અને સમષ્ટિમાં એવો ભેદ નથી. વ્યષ્ટિ એટલે વ્યક્તિગત સ્થૂળ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર, વ્યક્તિગત સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, વ્યક્તિગત અજ્ઞાન, સમષ્ટિ અજ્ઞાન. આ ઉપાધિ છે. ઉપાધિ કોને કહેવાય? જે પરિચ્છિન્નતાનો, મર્યાદિતપણાનો ભ્રમ ઉત્પન્ન કરે. એક જ ચૈતન્યમાં આ વ્યક્તિગત ઉપાધિ, સ્થૂળ સૂક્ષ્મ કારણ સુધી વ્યક્તિગત ઉપાધિ એ ચૈતન્યમાં એક વ્યક્તિગત જીવાત્મા હોય તો ભ્રમ ઉત્પન્ન કરે. સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કારણ ઉપાધિ એ ચૈતન્યમાં જાણે કે ઈશ્વર હોય એવું ભ્રમ ઉત્પન્ન કરે. તો ઉપાધિ સરખું જ કામ કરે છે.
ચૈતન્યને વિશેષતા દેખાડવાનું કામ કરે, જે નિર્વિશેષમાં વિશેષતા દેખાડે છે. તો એ રીતે વ્યષ્ટિ સમષ્ટિઓ અભેદમ વ્યક્તમ, વ્યષ્ટિ ને સમષ્ટિ વાસ્તવમાં કોઈ એવો ભેદ ધરાવતા નથી એ કહેવા માટે તયો સાધર્મ્યમાં એ બંનેનું ધર્મ કેવા સમાન છે એ બતાવે છે. યથૈવેતિ પછીના 5 શ્લોકની અંદર એમના ધર્મની સમાનતા બતાવે છે. 251 શ્લોકમાં કહે છે યથૈવ જ્વલતો વન્નેઃ કણાસ્તદ્વન્મનાંસ્યવે જંતૂનાં બ્રહ્મણઃ સૂત્રાદ વિનિર્ગચ્છન્ત્યનેકશઃ. સાધર્મ્ય એટલે ધર્મની સમાનતા, કદમાં સમાનતા નહીં, ધર્મમાં સમાનતા. બહુ સુંદર દૃષ્ટાંત આપે છે અગ્નિનું અને તણખાનું. અગ્નિ એક મહાન છે અને સમષ્ટિ કહી શકાય. તણખા અત્યંત ક્ષુદ્ર છે, અલ્પ છે અને વ્યષ્ટિ કહી શકાય. તણખા અનેક છે, અગ્નિ એક છે. આ સ્થૂળ શરીર અનેક છે, વિરાટ એક છે. સૂક્ષ્મ અનેક છે, હિરણ્યગર્ભ એક છે. તેમ તણખા અનેક છે, અગ્નિ એક છે. ભલે અનેકતામાં એકતા એ પ્રકારનો ફેરફાર જણાતો હોય. ભલે કદમાં તણખો અત્યંત અલ્પ હોય અને અગ્નિ બહુ મોટો હોય એવું ભલે ભેદ જણાતો હોય, એમના ધર્મમાં ભેદ નથી. યથા એવ જ્વલતો વન્નેઃ, એકસ્માત જ્વલતો એક જ છે. વન્નિ કેવો છે? મોટો અગ્નિ છે, હોળીનો. જ્વલત ખૂબ અત્યંત પ્રજ્વલિત થઈ રહ્યો છે. કણાઃ નાનાવિધઃ કણાઃ વિનિર્ગચ્છન્તિ, અનેક અસંખ્ય બધા જે તણખા છે એક અગ્નિમાંથી બધા ફૂટતા હોય છે, બહાર પડતા હોય છે, સર્જાતા હોય છે. તો ટૂંકમાં એક જ અગ્નિ અનેક તણખાઓમાં જાણે કે વહેંચાઈ જાય છે. કોણ વહેંચે છે? ઉડ્ડીયમાન પાર્થિવાંશો ઉપાધિકમ ભેદમ રજંતી. લાકડું છે ને એ અનેક બધા અને અનેક કરચમાં વહેંચાઈ જાય છે. લાકડું જયારે બળે ને ત્યારે અનેક કરચો બહાર પડે છે. ખરેખર એ કરચ સાથે સંકળાયેલા અગ્નિને આપણે તણખો કહીએ. આપણે તણખો શબ્દ વાપરીએ છીએ. કેમ તણખો કહીએ? એનું કદ અત્યંત અલ્પ હોય એટલા માટે. કદ કોનું છે? એ કદ અગ્નિનું કદ છે કે ખરેખર તો લાકડાની કરચનું કદ છે? આ કદ પણ ક્યાં છે? લાકડાની કરચમાં અનેકતા છે, એમાં ક્ષુદ્રતા છે, અલ્પતા છે, નાનકડાપણું છે. ભલે આપણે એમ લાગતું કે અગ્નિ જાણે કે અનેકમાં વહેંચાઈ ગયો, અગ્નિ અનેકમાં વહેંચાઈ ગયો, અગ્નિનું કદ અત્યંત અલ્પ થઈ ગયું, તો ભલે આપણે ભાસતું હોય. પણ અગ્નિમાં અનેકતા કહો, ક્ષુદ્રતા કહો, અલ્પતા કહો, તો ભ્રમ ઉત્પન્ન કરનાર કોણ છે? પેલી લાકડાની નાની નાની કરચો. ચૈતન્ય જાણે કે અનેક બધા જીવો વહેંચાઈ ગયા એમ લાગે છે. એ અનેક પ્રાણો ભ્રમ કોણ જન્માવે છે? આ બધી કરચો. કઈ કરચો? સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રૂપી નાનકડી ઉપાધિ છે. એ ચૈતન્યમાં જાણે કે અનેકતાનો ભ્રમ જન્માવે છે. જંતુનામ બ્રહ્મણ સૂત્રાદ વિનિર્ગચ્છન્તિ અનેકશઃ. તેવી રીતે હિરણ્યગર્ભમાંથી આ અનેક બધા મનરૂપી તણખા, હિરણ્યગર્ભ જાણે કે એ શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે કે મહાન અગ્નિ સમાન છે. એમાંથી આ વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અનેક તણખા જાણે બહાર પડે. તથા સૂત્રાત્મ ભૂતાત એકસ્માત બ્રહ્મણ. તેવી રીતે સૂત્ર જેનું સ્વરૂપ છે
કેમ એને સૂત્ર કહ્યું? જેવી રીતે વસ્ત્રને વણવા માટે આપણને સૂત્રની જરૂર પડે, તંતુની જરૂર પડે, તેવી રીતે જગતરૂપી વસ્ત્ર વણવા માટે પરમાત્માને હિરણ્યગર્ભ સૂત્રની જરૂર પડે, તંતુની જરૂર પડે, અને સૂત્ર કહેવામાં આવે. તો સૂત્ર જેનું સ્વરૂપ છે હિરણ્યગર્ભ છે, એક જ છે અને મોટું છે, કદમાં સમષ્ટિ છે. એમાં સકાશાત જંતુનામ મનાંસી વિનિર્ગચ્છન્તિ. એવી રીતે એક જ સમષ્ટિ સૂક્ષ્મ હિરણ્યગર્ભ અનેક બધા સૂક્ષ્મ શરીર જાણે કે બહાર પડે છે. એક જ અગ્નિમાંથી અનેક તણખાઓ જેમ જળતા હોય તેવી રીતે એક જ સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી હિરણ્યગર્ભમાંથી અસંખ્ય બધા વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર જાણે કે બહાર પડે છે. કાર્યોપાધિક ભેદશાલીની ભવંતી. કારણ ઉપાધિ અને કાર્ય ઉપાધિ. જો પેલું લાકડું મોટું હોય ને એની સાથે સંકળાયેલા અગ્નિને આપણે મોટો અગ્નિ કહીએ. એ શું છે? કારણ છે. બધી કરચો નાના કાર્ય બહાર પડતું હોય. તે હિરણ્યગર્ભ પણ એક માણા લાકડા જેવું છે, એ કારણ છે. બધી આ વ્યક્તિગત જે બધી કરચો છે, સૂક્ષ્મ શરીર છે, એ કેવું છે? કાર્ય છે. કારણ ઉપાધિ અને કાર્ય ઉપાધિ. તો કારણ એક હોય, કાર્યમાં અનેકતા, ઉપાદાન કારણ એક હોય અને કાર્યમાં અનેકતા હોય. માટીનું પિંડ એક હોય, ઘડામાં અનેકતા હોય, લાકડું એક હોય, કરચો અનેક હોય. તેવી રીતે આ જે હિરણ્યગર્ભ એક છે અને વ્યક્તિગત મન છે અનેક છે. કાર્યોપાધિક ભેદશાલીની ભવંતી. તો આ મન પર શું થાય છે? હવે એમાં અગ્નિ જે છે ને એમાં અનેકતા કોણ જન્માવે છે? એ લાકડાની કરચો. એ લાકડાની કરચ સાથે સંકળાયેલા અગ્નિને આપણે તણખો કહીએ. તેવી રીતે આ મન છે એમાં અનેકતા કોણ જન્માવે? આ કરચ કે સ્થૂળ શરીર. આ સ્થૂળ શરીર જાણે કે લાકડાની કરચ સમાન છે અને હિરણ્યગર્ભ સમષ્ટિમાન છે એમાં અનેક જાણે સૂક્ષ્મ શરીર હોય એવો એક સૂક્ષ્મ શરીરમાં અનેકતાનો ભ્રમ જન્માવે છે. કાર્યોપાધિક ભેદશાલીની. કાર્ય ઉપાધિ આ સ્થૂળ શરીર જે વ્યક્તિગત સ્થૂળ કાર્ય છે એમાં સંકળાયેલો પેલા હિરણ્યગર્ભને આપણે વ્યક્તિગત સૂક્ષ્મ શરીર કહીએ. જેવી રીતે લાકડાની કરચ સાથે સંકળાયેલા અગ્નિને આપણે તણખો કહીએ. પહેલા આપણને વર્ણન કર્યું, પછી અભેદ બતાવશે, પછી હવે આગળ કહે છે યથા વહ્નિર્મહાન દીપ્તઃ દહેચાપી પ્રકાશયેદ કણા અપી તથા દાહમ પ્રકાશમ ચ પ્રકુર્વતે. એ દ્રષ્ટાંતના ધીમે એક અંશને સમજાવે છે. આગળ કહે છે યથા વહ્નિ મહાન દીપ્ત. તો વહ્નિ પેલો અગ્નિ કેવો છે? મહાન છે. મહાન એટલે વ્યાપકતામાં મહાન છે. દીપ્ત અત્યંત પ્રજ્વલિત છે. એ શું કરે છે? દહેચાપી પ્રકાશયેત. આ મોટો અગ્નિ આ બે કાર્ય કરે છે. એ દહન કરે છે, એનામાં દાહિની શક્તિ છે, પ્રકાશની શક્તિ છે. દહન કરે અને પ્રકાશિત કરે. ભલે ને ગમે તેટલો અગ્નિ હોય ને, ગમે તેટલું બે વસ્તુ કરે. શું કરે? બાળે અને પ્રકાશિત કરે. આટલું કરે. રાત્રે લાગે તો પ્રકાશમાન થઈ જાય, તો દહન કરે અને પ્રકાશિત કરે. યથાચ વહ્નિ. તેવી રીતે કણા આપીતા. આ કણો શું કરે? તણખો શું કરે? એ પણ એટલું જ કરે છે. તણખો અંધારામાં પડે તો આમ પ્રકાશ થઈ જાય ને, અને એ પણ જો રૂમમાં પડે તો એ પણ બાળે. તો મોટો અગ્નિ જે પ્રકારનું કાર્ય કરે છે, બાળવાનું, પ્રકાશિત કરવાનું, એવું જ કાર્ય આ નાનકડો તણખો પણ કરે છે. યથાચ વહ્નિ તત્કણાનામ ચ દાહત્વ પ્રકાશકત્વયો ન વિશેષ. એવી રીતે અગ્નિમાં પણ
ભલે મોટો અગ્નિ જણાતો હોય કે તણખો જણાતો હોય, પરંતુ દહન કરવું અને પ્રકાશિત કરવું એ ધર્મમાં, આ ધર્મમાં ફેર નથી. કદમાં ફેર છે, વ્યાપકતામાં ફેર છે, પણ ધર્મમાં ફેર નથી. તદ મહત્વ અલ્પત્વયો દાહ્ય પ્રકાશ્યત્વ પ્રકાશ્ય અલ્પત્વ મહેત્વપેક્ષત્વાદિ ભાવ. તો આપણે અગ્નિને મોટો કહીએ અને તણખાને નાનો કહીએ, એવું કેમ કહેતા હોય છે? કહે છે કે તદ દાહ્ય પ્રકાશ્ય અલ્પત્વ મહત્વ અપેક્ષત્વાદ. પેલો મોટો અગ્નિ જે બાળાય છે ને એ મોટું છે, મળે અગ્નિને મહાન કહીએ. આ તણખો બાળાય છે ને એ નાનું છે, મળે તણખાને નાનો કહીએ. આપણે તણખાને નાનો કહીએ જુદી વાત છે, પણ અગ્નિને નાનો કહીએ છીએ. જો પેલી લાકડું મોટું છે અને કરસ નાની છે એ તો બરાબર છે, પણ પેલો અગ્નિ મોટો છે અને અગ્નિ નાનો છે. અગ્નિને મોટા નાના કહીએ, સમજ પડી ને? લાકડાને મોટું નાનું કહીએ તો બરાબર છે, એ તો એક હકીકત છે, પણ અગ્નિને મોટો નાનો કહીએ છીએ. અગ્નિમાં મોટાપણું નાનાપણું આપણે કેવી રીતે આરોપિત કરીએ છીએ? અગ્નિ કોને કહેવાય? જે દહન કરે અને પ્રકાશિત કરે એને અગ્નિ કહેવાય. અગ્નિનો કોઈ આકાર નથી હોતો, છતાં પણ અગ્નિને આપણે જાણે આકારને કારણે અગ્નિ જાણે આકાર ધારણ કર્યો હોય. અગ્નિ મોટો છે, અગ્નિ નાનો છે, અગ્નિમાં મોટાપણો નાનાપણાનો અધ્યારોપ થાય છે. કોને કારણે? ઉપાધિને કારણે. લાકડા રૂપી મોટી ઉપાધિ, કરચ રૂપી નાની ઉપાધિ. તન મહત્વ અલ્પત્વયો દાહ્ય પ્રકાશ્ય અલ્પત્વ મહત્વ અપેક્ષત્વાદિ ભાવ. એ દહન કરે છે, પ્રકાશિત કરે છે, એ ધર્મમાં કોઈ તફાવત નથી. અગ્નિમાં અને તણખામાં ધર્મની દ્રષ્ટિએ તફાવત નથી. ક્યાં તફાવત જણાય છે? એને કદની દ્રષ્ટિએ. આ મોટો અગ્નિ છે, પેલો નાનો અગ્નિ છે. એ પણ આપણે નિર્ણય કેમ કરીએ છીએ? અગ્નિ તરફ જોઈને નથી નિર્ણય કરતા, આપણે ઉપાધિ તરફ જોઈને નિર્ણય કરીએ છીએ. અગ્નિની મૂડી લાકડારૂપ ઉપાધિને કારણે આપણે અગ્નિને, ઉપાધિમાં મોટાપણું છે, અગ્નિમાં મોટાપણું નથી. લાકડાના મોટાપણાનો અધ્યારોપ અગ્નિ પર કરીને આપણે અગ્નિને મોટો કહીએ, અને કરચના નાનાપણાનો અધ્યારોપ અગ્નિ પર કરીને આપણે તણખા અગ્નિને નાનો કહેતા હોઈએ છીએ. તો લાકડાના મોટાપણું નાનાપણું, ઉપાધિનું મોટાપણું નાનાપણું અધ્યારોપ અગ્નિ પર કરીને આપણે કેવું અગ્નિને મોટો નાનો કહીએ છીએ ને, જ્યાં ભ્રમ ઉત્પન્ન થયો. જેમ ઘડાનું અને ઘરનું નાના મોટાપણાને કારણે આકાશને આપણે નાનું મોટું કહીએ. એક દ્રષ્ટાંત તે વખતે આપ્યું, શેના માટે આપ્યું? આકાશમાં કોઈ જરાય સ્વરૂપ કોઈ નાના મોટાપણું છે જ નહીં, મારે ચૈતન્ય માટે આકાશનું દ્રષ્ટાંત આપ્યું. ચૈતન્યના સ્વરૂપમાં એ ચૈતન્ય ઐક્ય છે. આપણે જો આકાશના માં નાના મોટાપણું આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ત્યારે અગ્નિની અંદર આ બીજું દ્રષ્ટાંત કેમ આપ્યું? ઉપાધિના નાના મોટાપણાનો આરોપ કેવી રીતે અગ્નિ પર કરીને આપણે અગ્નિને મોટો નાનો ગણીએ, તેવી રીતે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના નાના મોટાપણાનો આરોપ કરીને વ્યક્તિ અને સમષ્ટિ સ્થૂળ શરીરના નાના મોટા આપણે મનને નાનું કહીએ, હિરણ્યગર્ભને મોટું કહીએ. હિરણ્યગર્ભ સમષ્ટિ છે, મન વ્યષ્ટિ છે, હિરણ્યગર્ભ મહાન છે, આ વ્યક્તિગત સૂક્ષ્મ શરીર અલ્પ છે, તુચ્છ છે. ધર્મમાં ફેર નથી, ઉપાધિમાં ફેર છે. કઈ ઉપાધિ? સમષ્ટિ સ્થૂળ શરીર ઉપાધિ લાકડાની જેમ, અને વ્યષ્ટિ સ્થૂળ શરીર ઉપાધિ. એ આગળ કહેશે. તો કહે છે પછીના શ્લોકમાં, તો આ પ્રકારે કેવી રીતે અપેક્ષત્વ દાહ્ય ને પ્રકાશ્યની અપેક્ષાથી, દાહક ને પ્રકાશકની અપેક્ષાથી નહીં. દાહક ને પ્રકાશકની દ્રષ્ટિએ તો એકતા જ છે, શેમાં? અગ્નિમાં ને તણખામાં. દાહ્ય ને પ્રકાશ્ય, દાહ્ય એટલે શું? જેનું દહન થાય છે તે, પ્રકાશિત થાય છે તે.
આમ દહન થનાર લાકડું મોટું છે કે કરચ નાની છે? પ્રકાશિત થનાર લાકડું મોટું છે, કરચ નાની છે. એ પરથી આપણે અગ્નિને મોટો નાનો કહીએ છીએ. બાકી જો અગ્નિ મૂલવતા હોઈએ, દાહક છે, પ્રકાશક છે, અગ્નિ છે, એવું જો આપણા મગજની અંદર હોય તો આપણે એક અગ્નિને મોટો બીજાને નાનો ન કહીએ તો દાહકતા અને પ્રકાશકતાથી માપતા હોઈએ. આપણે શું કહીએ? દાહ્ય અને પ્રકાશ્યના દ્રષ્ટિમાં આપીએ છીએ. જરૂર પેલો લાકડાનો અગ્નિ જે છે એ મોટાને બાળી શકે, આ તણખો નાનાને બાળી શકે. પેલો મોટાને પ્રકાશ આપી શકે, આ નાનાને પ્રકાશ આપી શકે. એ દ્રષ્ટિએ આપણે અગ્નિને મોટો નાનો કહીએ છીએ. આ મોટી સમજવાની વસ્તુ છે. આપણા મનમાં જે ભ્રમ જન્મ્યો કે અગ્નિ મોટો છે, તણખો નાનો છે, એ જન્માવનાર કોણ છે? અગ્નિ નહીં, ઉપાધિ છે. તેવી રીતે પછીના શ્લોકમાં કહે છે, એવં સૂત્રમ યથા વિશ્વમ સૃજત્યત્યજપાતિ ચ તથા મનાંસી સર્વાણી શયને સર્વદેહિનાં. તો જેવી રીતે અગ્નિમાં દાહ્ય અને પ્રકાશ્યના ભેદને કારણે અગ્નિમાં પણ મોટો નાનો ભેદ થાય, તેવી રીતે હિરણ્યગર્ભ મોટું કામ કરે છે. દહન કરવું, તેવી રીતે હિરણ્યગર્ભ સર્જન કરવું હિરણ્યગર્ભનું કામ છે. સર્જન કરવું મનનું કામ છે. હિરણ્યગર્ભનો ધર્મ સર્જન કરવાનો છે, મનનો ધર્મ પણ સર્જન કરવાનો જ છે. એ દ્રષ્ટિ બંને એક જ છે. પણ શેનું સર્જન થાય છે એનું મોટા નાનાપણાનું છે. હિરણ્યગર્ભ આ મોટા જગતનું સર્જન કરે, પેલું મન છે નાના જગતનું સર્જન કરે. તો જેનું સર્જન કરવામાં આવ્યું, જે દાહ્ય પ્રકાશ્ય છે, તો જેનું સર્જન કરવામાં આવ્યું, જે સૃષ્ટ છે, એના ભેદને કારણે આપણે હિરણ્યગર્ભને મનમાં પણ મોટા નાનાનો ભેદ કરીએ છીએ. એવં સૂત્ર યથા વિશ્વમ સૃજતિ અતિ ચ પાતિ ચ. જેવી રીતે સૂત્રાત્મા કે હિરણ્યગર્ભ આ સમષ્ટિ જગત છે એને સૃજતિ સર્જન કરે છે, અતિ લય કરે છે, પાતિ પાલન કરે છે. તથા મનાંસી, તેવી રીતે આ મન પણ કામ તો એવું જ કરે છે. સર્વાણી શયને સર્વદેહિનાં. તેમ આ મન પણ જે છે એ સ્વપ્નની અંદર સ્વપ્ન જગતનું સર્જન કરે છે, પાલન કરે છે, વળી ઉપસંહાર કરે છે. આમ ધર્મની દ્રષ્ટિએ હિરણ્યગર્ભમાં અને મનમાં સમાનતા છે. માત્ર જેનું સર્જન થાય છે એ મોટું નાનું છે, માટે આપણે એકને મોટું કહીએ, બીજાને નાનું કહીએ. એવું યથા સમષ્ટે સૂત્રસ્ય સૃષ્ટ્યાદિ સામર્થ્ય મનસામપી સ્વપ્ને પ્રસિદ્ધમિત્યર્થ. તો ધર્મની દ્રષ્ટિએ જેવી રીતે અગ્નિ તણખો સમાન છે, તેવી રીતે ધર્મની દ્રષ્ટિએ હિરણ્યગર્ભ મન સમાન છે. પેલા અગ્નિ ક્યાં સમાન છે? દાહકત્વ, પ્રકાશકત્વ. અહીં શું? સર્જકત્વ. તો કે સર્જન કરવું, પાલન કરવું, લય કરવો, એ જેમ હિરણ્યગર્ભમાં ધર્મ છે, એવી રીતે સર્જન કરવું, પાલન કરવું, લય કરવો એ મનનો પણ ધર્મ છે. એ ધર્મની દ્રષ્ટિએ સમાનતા છે. એ જ વાત કહે છે. એવં સમષ્ટિ વ્યસ્ત્યો વિશ્વ સૃષ્ટિયાદિ તટસ્થ લક્ષણ સામ્યમ અભિધાય. હવે સ્વરૂપ લક્ષણ સામ્ય અપ્યાહ. તો પહેલા એક છે કયું? તટસ્થ લક્ષણ. બીજું છે સ્વરૂપ લક્ષણ. જે કાર્ય કરે છે એને કહેવાય તટસ્થ લક્ષણ. જે પોતે છે એને કહેવાય સ્વરૂપ લક્ષણ. હિરણ્યગર્ભ શું કામ કરે છે? સર્જન, શું જગતનું સર્જન કરે, પાલન કરે, લય કરે, એને તટસ્થ લક્ષણ કહેવાય. જગત પરથી આપણે હિરણ્યગર્ભની વાત કરીએ ને,
તેવી રીતે આ વ્યક્તિગત મન પણ સુખનું સર્જન કરે, પાલન કરે, લય કરે, એને કહેવાય તટસ્થ લક્ષણ. ઈશ્વરને પણ એ તો હોય એમાંની ભૂતા જેમાંથી જગતનો જન્મ થાય છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે, એ જગત દ્વારા આપણે જ્યારે બ્રહ્મનું વર્ણન કરી ત્યારે એને તટસ્થ લક્ષણ કહેવાય. તેમ સર્જન દ્વારા આપણે હિરણ્યનું વર્ણન કર્યું એટલે હિરણ્યનું તટસ્થ લક્ષણ થયું. તેમ સ્વપ્નના સર્જન પાલન લય દ્વારા મનનું વર્ણન કરવા માટે મનનું એ તટસ્થ લક્ષણ થયું. એ તટસ્થ લક્ષણની દ્રષ્ટિએ કયું લક્ષણ? સર્જન કરવું, પાલન કરવું, લય કરવું, એ જે એવું તટસ્થ લક્ષણ ધર્મ છે એ બંને સમાનતા બતાવી. હવે સ્વરૂપ તો જો અગ્નિમાં એનું અગ્નિનું તટસ્થ લક્ષણ કયું? બાળવું અને પ્રકાશવું. સ્વરૂપ લક્ષણ કયું? તો કે દાહક છે, પ્રકાશક છે. તેવી રીતે સમષ્ટિ વ્યષ્ટો વિશ્વ સૃષ્ટિયાદિ તટસ્થ લક્ષણ સામ્યમ અભિધાય. સમષ્ટિ હિરણ્યગર્ભ, વ્યષ્ટિ મન શું કરે છે? સર્જન કરે, પાલન કરે. શેનું સર્જન પાલન લે એ જુદી વાત છે. પેલા મોટાનું કરે, આ નાનાનું કરે, પણ સર્જન કરે છે, પાલન કરે છે, લય કરે છે. એ દ્રષ્ટિએ બંનેના ધર્મની સમાનતા છે. આ કયો ધર્મ કહેવાય? તટસ્થ લક્ષણ રૂપી ધર્મ. સ્વરૂપ લક્ષણ સામ્યમાં એના સ્વરૂપમાં ફેર નથી. તો 294 શ્લોકમાં કહે છે સ્વાકારેણ સમાનત્વમ વન્નેઃ પ્રજ્વલતોપિ કણાનાં ચ તથૈવ સ્યાત સૂત્રસ્ય મનસામપి. સ્વ આકારેણ સમાનત્વમ વન્નેઃ પ્રજ્વલતોપિ કણાનાં ચ તથૈવ સ્યાત. યથા દૃષ્ટાંતે સ્વ આકારેણ પોતાના આકારથી, વન્નેઃ આકાર લોખંડ અને અગ્નિનો આકાર કયો? તો કે ઉષ્ણતા અને પ્રકાશનો આકાર એટલે સ્વરૂપ છે. પ્રકાશ આપણે કોને અગ્નિ કહીએ છીએ? ઉષ્ણતા અને પ્રકાશને અગ્નિ કહીએ છીએ, કોઈ આકાર નથી કહેતા. એટલે આપણે દિવાલ પર એક સરસ આકાર દોર્યો, હોળી દોરી, બધી ખૂબ બધી આપણે જ્વાળાઓ દોરી, એને લાલ એવો બધો રંગ આપ્યો, બરોબર, અગ્નિ જેવું દેખાય, પણ એને અગ્નિ કહીશું નહીં કહીએ. એનામાં પ્રકાશ અને ઉષ્ણતા નથી. કોને અગ્નિ કહીએ? પ્રકાશ ઉષ્ણતા રૂપી ધર્મ જે ધરાવે છે એને અગ્નિ કહીએ. પ્રકાશિત કરવું અને બાળવું એનું કાર્ય છે. પણ પ્રકાશવું, ઉષ્ણ હોવું એનું સ્વરૂપ છે. એનું સ્વરૂપ શું છે? પ્રકાશિત હોવું અને ઉષ્ણ હોવું. એનું કામ શું છે? પ્રકાશિત કરવું અને બાળવું. એને તટસ્થ લક્ષણ કહ્યું. સ્વરૂપ લક્ષણ કયું છે? ઉષ્ણતા અને પ્રકાશ. અગ્નિમાં જેવી રીતે સ્વરૂપ થયા ઉષ્ણતા અને પ્રકાશ, તેવી રીતે કણાનાં ચ સમાનત્વમ. આ કણો છે પણ તણખો હોય, જો અંધારો ઓરડામાં તણખો પણ એક આવે ને તો પ્રકાશ અને ઉષ્ણતા આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ. વન્ને આકાર તેજસ્તુમ લોહિત રૂપત્વમ છે. લાલ રંગ કહો તો વન્યનો આકાર કેવો છે? તો કે પ્રકાશમાન હોવું અને લાલ હોવું. ચાલો, તેવી રીતે તણખાનો પણ આકાર શું છે? પ્રકાશમાન હોવું અને લાલ. આકાર કયો એટલે રંગ કયો? વન્ને કણાનાં ચ સમાનત્વમ. આકારની દ્રષ્ટિએ કહો તો અગ્નિ અને તણખો લાલ છે અને તેજસ્વી છે. અને તે રીતે અગ્નિ લાલ છે, તેજસ્વી છે, તણખો પણ લાલ છે, તેજસ્વી છે. એ રીતે આકારમાં સમાનતા છે, સ્વરૂપમાં સમાનતા છે. તથૈવ સ્યાત સૂત્રસ્ય મનસામપી. તે રીતે સૂત્રાત્મા, હિરણ્યગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર
એનો આકાર કયો? તો કે એ પણ એમાં સૂક્ષ્મતા હોય. એમાં કેવું છે તો કે એમાં સ્થૂળ શરીરનું ગર્ભ, એના સ્થૂળ શરીર એના ગર્ભમાં છે. એટલે સ્થૂળ શરીર ગર્ભ ધરાવતું આ સૂત્ર હોવું, એના વડે ભણાવો ને તો સૂત્રાત્મા સૂત્રપણું હોવું, એમાં સમષ્ટિ સ્થૂળ શરીરનું કારણપણું હોવું, એ હિરણ્ય ગર્ભનું સ્વરૂપ છે. તેવી રીતે આપણા સૂત્ર છે નાનકડું મન, અને નાનકડા જગતનો એ પણ આકારનું કારણ છે. એ દ્રષ્ટિએ સ્વરૂપમાં પણ સમાનતા. સૂક્ષ્મત્વાદિ રૂપ સામ્યમ ઇત્યર્થ. હિરણ્યગર્ભ સૂક્ષ્મ છે, ઇન્દ્રિયનો વિષય નથી. મનમાં સૂક્ષ્મ છે, ઇન્દ્રિયનો વિષય નથી. હિરણ્યગર્ભ સર્જક છે, મન પણ સર્જક છે. હિરણ્યગર્ભ સૂત્ર છે, મન પણ સૂત્ર છે. આનું સ્વરૂપ થયો, આકાર થયો. એ દ્રષ્ટિએ પણ હિરણ્યગર્ભ અને મનમાં તફાવત નથી. આજે આપણે અહીંયા જ સમાપ્ત કરશું અને આવતીકાલે આપણે આપણો ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.